નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની પ્લસ સમજૂતીની। તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલા તમને એક નમ્ર અપીલ છે કે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પ્રશ્ન નંબર 1 કે નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થને સમજી શકાય। તો આપણે આ તમામ બોક્સોને એ રીતે ગોઠવવાના છે જેથી આપણે અપારદર્શક પદાર્થને સમજી શકાય। તો પ્રથમ આવશે અપારદર્શક, બીજું આવશે પદાર્થો। તો આ તમામ બોક્સોને ગોઠવીને આપણે એક સરસ મજાનું વાક્ય બનાવવાનું છે જે અપારદર્શક પદાર્થને અનુરૂપ હોય। બીજું આવશે કે જે પડછાયો, ત્રીજું આવશે બનાવે છે અને ચોથું આવે છે। તો વાક્ય બનશે કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે। પ્રશ્ન નંબર 2 કે નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો। તો આપેલ તમામ પદાર્થોને આપણે અપારદર્શક, પારદર્શક કે પારભાષક કે પ્રકાશિતમાં વર્ગીકૃત કરવાના છે। તો આ પ્રથમ જોઈએ તો અપારદર્શક। તો અપારદર્શક પદાર્થોની યાદીમાં આપણે જોઈએ તો પ્રથમ આવશે કે ખડકોનો ટુકડો, બીજું આવશે એલ્યુમિનિયમ શીટ, ત્રીજું આવશે અરીસો, પછી આવશે લાકડાનું પાટિયું, સીડી, લોખંડ, છત્રી, પ્રકાશિત, ફ્લોરેસન્ટ ટ્યુબ, દીવાલ, કાર્બન પેપર, ગેસર બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટોર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય અને આગિયો તથા ચંદ્રનો સમાવેશ અપારદર્શક પદાર્થોમાં થશે। બીજું આવશે કે પારદર્શક। તો પારદર્શકમાં જોઈએ તો હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેફ્લોન પેપર વગેરેનો સમાવેશ પારદર્શક પદાર્થમાં થશે। નેક્સ્ટ આવશે કે પારભાષક। તો પારભાષકની વાત કરીએ તો પ્લાસ્ટિકનું પડ, ધુમાડો અને ધુમ્મસ વગેરેનો પારભાષક। પ્રશ્ન નંબર 3 શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો છો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો પડે અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે? તો તેનો જવાબ આવશે હા, આવું બની શકે છે। આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર જોઈએ। તો જવાબની વાત કરીએ તો વર્તુળાકાર પડછાયો મેળવવા માટે ટોર્ચ ચાલુ કરી અને તેની સામે નક્કર નળાકારને પકડીને તેનો પડછાયો ભીંત ઉપર કે મોટા કાગળ ઉપર મેળવતા પડછાયો વર્તુળાકાર મળે છે। બીજું આવશે કે લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની જે ટોર્ચ હોય એને ચાલુ કરીને તેની સામે નક્કર નળાકારને શિરોલંબ ઊભો પકડી રાખીએ તો તેનો જે પડછાયો હોય એ લંબચોરસ મળે છે। પ્રશ્ન નંબર 4 સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમે અરીસામાં તમારું પરાવર્તન દેખાશે? તો જવાબ આવશે ના, અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં, કારણ કે સંપૂર્ણ અંધકારવાળો રૂમ છે, આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં, પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ।